અમદાવાદના નિકોલમાં વગર વરસાદે પાણી ભરાયા છે। જી હા, પ્રજાના પ્રતિનિધિ ખાતમુહૂર્તમાં વ્યસ્ત છે ત્યારે પ્રજા કઈ રીતે મુશ્કેલીમાં મુકાઈ છે તે દ્રશ્યો આપને બતાવવા છે। નિકોલ વોર્ડમાં અપરંપાર હાલાકીઓ છે। ઠેર ઠેર રસ્તાઓ પર ખોદકામ કરવામાં આવેલું છે અને ખોદેલા રસ્તા પર ફરી વળ્યા છે ડ્રેનેજના પાણી। જી હા, શહેરના સૌથી મોટા વોર્ડમાં પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે। નિકોલ ગામ નજીક સુરભી તળાવ પાસેના દ્રશ્યો આપ જુઓ, જ્યાં ડ્રેનેજ લાઇનના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। પાણી ભરાયેલા રસ્તાના ખાડામાં પછડાય છે વાહનો। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી। બાપા સીતારામ મંદિર પાસેના રસ્તા પર પણ કઈ રીતે પાણી ભરાયેલા છે એ દ્રશ્યો પણ આપને બતાવીએ। ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। લોકો એમસી સામે નારાજગી ઠાલવી સમસ્યાનો હલ કરવાની માંગ કરી રહ્યા છે, જો કે મેયરે આ સુવિધાઓ દૂર કરવાની ખાતરી આપી છે। હું આવી પહોંચ્યો છું અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ અને ડેવલપ થતા એવા નિકોલ વોર્ડમાં। જે નિકોલ વોર્ડ અમદાવાદનો સૌથી મોટો વોર્ડ કહેવાય છે અને તેના ઉપરથી અંદાજો લગાવાય કે અહીંયા તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ હશે, પરંતુ જે પ્રકારના આ દ્રશ્યો છે નિકોલ ગામથી એસપી રિંગ રોડ જતા અને સુરભી તળાવ પાસેના દ્રશ્યો કે જ્યાં એ તંત્રની સુવિધા પૂરી પાડવાની પોલ જે છે એ અહીંયા ખુલ્લી પડી ચૂકી છે। એટલા માટે કારણ કે અહીંયા પાણી ભરાયેલા છે। અહીંની પ્રજા જે ટેક્સ ભરી રહી છે તેની સામે તેમને કેવા પ્રકારની સુવિધા મળી રહી છે એ વાહન ચાલક સાથે પણ વાત કરીશું। પહેલા તો આપ જણાવો, આપ આ જ વિસ્તારમાં રહો છો? હું અહીંયા નિકોલ જીવનવાડી પંચમ મોલ પાસે જ રહું છું અને મારે અહીંયા પેટ્રોલ ભરાવવા જવું અથવા રિંગ રોડ ઉપર જવું હોય તો આ ખાડામાંથી પસાર થવું પડે છે। કેટલા સમયથી આવું છે? આ લગભગ 6 મહિનાથી તો છે જ। 6 મહિનાથી? હા। એટલે આ પાણી ભરાયેલા રસ્તામાંથી જ જાઓ છો કે બાજુના રસ્તામાં? ના, પાણી ભરાયેલા રસ્તામાંથી જવું પડે છે ને બાજુમાંથી જવું પડે છે ને મોટા મોટા ખાડાય છે। તમે પણ આ જ વિસ્તારના છો? સામે જ રહું છું સાહેબ। સામે જ રહો છો? હા। તો આ તકલીફ 6 મહિના ચોમાસું હોય કે પાણી ભરાય છે કેમ કે અમારા છાપરામાં પાણી આવી જાય છે। તમારા છાપરામાં? એટલે આ છાપરા કઈ જગ્યા છે? આ પછાડી છે ત્યારે અહીંયા પાણી ચાલુ છે ગટરનું। અત્યારે પાણી ગટરમાં જોઈન કરીને જાય છે। રાતે 2 પડ્યા હતા। લાઈટનો થાંભલો પણ નડતો હશે? એ બી એને કિલ્લા ભટકાય છે થોડા દિવસે બી। શું થાય છે ત્યાં ભટકા રિક્ષાવાળા ભટકાય છે, રાતે દિવસે ભટકાય છે। આ થાંભલા જોડે અને કેલા જણ રાતે બિચારા પડે બી છે। એ અમને આટલી થોડી સુવિધા કરે પાણીની અને અમારા છાપરામાં પાણી ભરાય છે। બેન તમે ચાલીને આવો છો તો તકલીફ પડે છે અહીંયા? હા, તકલીફ તો પડે છે। કેટલા ટાઈમથી આમ આવું છે? ઘણા ટાઈમથી છે, દિવાળી ટાઈમથી। દિવાળી ટાઈમથી જે લોકો અહીંયાથી નીકળે છે એ તમામ લોકો આ સમસ્યાથી પીડા ભોગવી રહ્યા છે, એ હાલાકી ભોગવી રહ્યા છે અને તેમાંથી એ તમામ લોકો મુક્તિ ઈચ્છી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે તંત્રની આંખ ક્યારે ખુલે છે અને અહીંયા જે વગર વરસાદે ભરાતા પાણી તેનો નિકાલ ક્યારે આવે છે અને એ રસ્તા ઉપર પડેલા ખાડાઓ દૂર થાય છે કે નવો રસ્તો બને છે તે પણ ક્યારે થાય છે। પરંતુ વાત અહીંયા એ છે કે જે પ્રજા ટેક્સ ભરી રહી છે તેની સામે જે સુવિધા મળવી જોઈએ એ નથી મળી રહી। એ સુવિધા લોકો ઈચ્છી રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। એટલે તમે જુઓ કેવી રીતે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભલે શિયાળો આવ્યો હોય પરંતુ તમને ચોમાસાની મજા અહીંયા મળી રહી છે અને આ મજા કેવી રીતે સજામાં રૂપાંતરિત થઈ રહી છે એ જુઓ। ચોમાસામાં જે રસ્તા પર ખાડા પડે છે તે ખાડા શિયાળા દરમિયાન પણ યથાવત છે। પાણી પણ ભરાયેલા છે। તમને એવું જ લાગશે કે વરસાદી પાણી ભરાયેલા છે, પણ આ વરસાદી પાણી નથી। આ ગટરના ડ્રેનેજના પાણી છે જે સતત દિવાળી પછી આ જ રીતે ભરાયેલા છે। હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું। હાલ ભર શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ આ ભર શિયાળા વચ્ચે એ ચોમાસા જેવી સ્થિતિ સામે આવી છે અને આ વાત છે નિકોલ વોર્ડની કે જ્યાં સુરભી તળાવ પાસે એ બાપા સીતારામ મંદિર પાસે એ રસ્તા ઉપર પાણી ભરાયેલા છે। જે વરસાદી પરિસ્થિતિ હોય છે એ પ્રકારના પાણી અહીંયા હાલ ભરાયેલા છે, પરંતુ આ પાણી એ ડ્રેનેજમાંથી બેક મારેલા પાણી છે અને અહીંયા આસપાસમાં કેટલીક કામગીરી પણ અહીંયા કરવામાં આવી છે। તેમ છતાં પણ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય અને એ પણ વરસાદ વગર, ત્યારે તંત્ર શું કરી રહ્યું છે એ પ્રશ્ન ઊભો થાય અને માટે એ સ્થાનિકો એ વાહન ચાલકોમાં એક નારાજગી છે। શું કહેશો, આ તકલીફ કેટલા સમયથી? નિકોલમાં આ સંસ્કૃત રેસિડેન્સી આગળ છેલ્લા 3 વર્ષથી પાણી ભરાય છે। ગટરનું એટલું પાણી ભરાય છે, કોર્પોરેશનના અધિકારીઓ, પૂર્વ ઝોનના હેડ રાજેશ રાઠવા, અમિત બંસલ અને કોર્પોરેટરોની મિલીભગતથી આ પાણી અહીંયા નિકોલના સંસ્કૃત રેસિડેન્સીના નાગરિકોના ઘર આગળ છોડવામાં આવે છે।
આ ગંદુ પાણી આ વિસ્તારના નાગરિકોને પૂરું પાડવામાં આવે છે, જેનાથી આ વિસ્તારના નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે અને કોર્પોરેટરો માત્ર વિકાસની વાતો કરે છે, વિકાસના બણગાઓ ફૂંકે છે. પાણી કાઢીને વયા જાય, પાછું એની સમસ્યા હવારે આવીને ઊભી રહી જાય છે. પબ્લિકને હાલવાનું બહુ તકલીફ પડે છે. ગંદુ પાણી આવે, છોકરા બીમાર પડે, મચ્છર થાય, આવી બધી તકલીફો છે અમારે. રસ્તા ખરાબ જ છે એકદમ. 4 વર્ષ કહે છે રોડ બનાવવાનું, પણ હજી બન્યો નથી. તો રસ્તો છે ચાલવા જેવો? ચાલવા જેવો રસ્તો જ નથી અહીંયા. આ પાણી જ ભર્યા રહીએ અહીંયા. આ કોઈ ધ્યાન દેતું જ નથી અહીંયા. और यहाँ पर गंदगी होती है, गंद आता है और मच्छर वगैरह पैदा होते हैं, तो कम से कम इसका तो ये आज से नहीं बरसों से ये चल रहा है ये समस्या, लेकिन इसका कोई निचोड़ फायदा नहीं मिल रहा है. કે આખરે તંત્ર શું કરે છે, એ કોર્પોરેટરો શું કરે છે અને સ્થાનિકોની સમસ્યા ક્યારે દૂર થાય છે, કારણ કે ટેક્સ ભરે છે તેની સામે સુવિધા મળવી જોઈએ અને તેમાં પણ જો આ પ્રકારની સ્થિતિ સર્જાય ત્યારે એ નારાજગી પણ જોવા મળે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ. પણ અત્યારે ત્યાં છે કે સ્ટ્રોમ વોટરનું એક મોટું કામ ચાલી રહ્યું છે, જ્યાં વરસાદ દરમિયાન ખૂબ પાણી ભરાય છે, એનું અત્યારે કામ ચાલી રહ્યું છે. એ કામ દરમિયાન ક્યાંક ને ક્યાંક ડ્રેનેજ લાઈનો ડેમેજ થઈ છે અમારી, અને એ ડ્રેનેજ લાઈનો ટેમ્પરરી ક્યાંક અમે ડાયવર્ટ કરી છે, પણ છતાં બી કોકવાર આ પાણી ઉભરાયું છે અને અત્યારે અધિકારીઓ એ લાઈન શોધીને એનું નિરાકરણ કરી રહ્યા છે. લોકોની સુખાકારી માટે કામગીરી ચાલુ છે અને આ કામગીરી લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ના ભોગવી પડે એના માટેની તંત્રને સૂચના આપવામાં આવી છે અને આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવી અમે બધાએ પ્રયત્ન કરીએ છીએ. બેટી બચાવો ગાર્ડનની એ ગાર્ડન અદ્યતન રૂપથી હવે એનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.